હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે પનીર ટિક્કા સ્લાઇડર કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવો પાવનો આ નવો નાસ્તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. પનીર ટિક્કા બનાવવા માટે 100 ગ્રામ પનીર લીધું, 5 કપ આવી નાની ચોરસ ટુકડીમાં કાપેલું કેપ્સિકમ અને 5 કપ નાની ચોરસ ટુકડીમાં કાપેલા કાંદા લીધા. પનીરને પેકેટમાંથી અલગ કરીને નાની ચોરસ ટુકડીમાં કાપી લઈશું. પનીર એકદમ આવા નાના નાના ચોરસ ક્યુબમાં કાપી લીધું. 1 ટેબલસ્પૂન બેસન ફ્રાય પેનમાં લઈને કન્ટિન્યુ હલાવતા રહી હલકો અમસ્તો એનો કલર બદલાયો ત્યાં સુધી શેકી લીધું. ત્યાર પછી એને આ વાસણમાં લઈ લીધું. એમાં કાપેલું પનીર ઉમેરું છું. સાથે એમાં 2 ટેબલસ્પૂન પાણી વગરનું જામેલું દહીં એટલે કે દહીંનો મસ્કો ઉમેરું છું. એમાં અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, ચપટી હળદર, 5 ટીસ્પૂન જેટલો હોમમેડ ગરમ મસાલો અને 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી હાથ વડે ક્રશ કરીને એમાં ઉમેરું છું. સ્વાદ પ્રમાણે 1/3 ટીસ્પૂન જેટલું મીઠું, 5 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર, 5 ટીસ્પૂન ચાટ મસાલો અને 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીને પનીર સાથે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. પનીરના ક્યુબ ભાંગી ન જાય એમ હલકે હાથે બધું મિક્સ કરી લીધું. હવે આ વાસણ ઉપર ઢાંકણ લગાવી થોડીવાર માટે એને સાઈડમાં રાખું છું. પનીર મેરિનેટ કરીને રાખ્યું હતું એમાં આશરે 10 મિનિટ થઈ ગઈ, માટે એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું અને હવે આ પનીર શેકી લઈએ. એના માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ તરફ રાખીને ફ્રાય પેનમાં 2 ટીસ્પૂન જેટલું બટર લઉં છું. બટર પીગળી જાય ત્યાર પછી એમાં 2 ટીસ્પૂન ભરીને ઝીણું ચોપ કરેલું સૂકું લસણ ઉમેરું છું. સાથે અડધી ટીસ્પૂન એમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરીને બટર સાથે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. થોડીવાર માટે મસાલો શેકી લીધો. હવે મેરિનેટ કરેલું પનીર આમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. કન્ટિન્યુ હલાવતા રહીને 2 થી 3 મિનિટ માટે પનીર શેકી લીધું એટલે એની ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો. આ ટાઈમ પર કાપેલા કાંદા અને કેપ્સિકમ આમાં ઉમેરીને મિક્સ કરી લઈએ એટલે આ બંને શાક પણ હલકા અમસ્તા કૂક થઈ જાય. થોડીવાર માટે પનીરની સાથે આ બંને શાક શેકી લીધા એટલે એમાં જે પાણીનો ભાગ હતો એ બળી ગયો અને હવે એનો કલર બદલાઈ ગયો, તમે જોઈ શકો છો. આ બંને શાક કાચા હોય તો છોકરાઓને ન ભાવે એટલે કૂક કરી લીધા. હવે આમાં 5 કપ નાની ચોરસ ટુકડીમાં કાપેલા ટામેટાં ઉમેરું છું. ટામેટાની અંદરનો બીજવાળો ભાગ હટાવીને કાપી લીધા હતા. ટામેટાં આમાં સારી રીતે મિક્સ કરી લઈએ. એને વધારે કૂક કરવાની જરૂર નથી, માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આ મિશ્રણ ફ્રાય પેનમાંથી એક ડીશમાં કાઢી લઉં છું. પનીર ટિક્કા આ ડીશમાં લઈને સરખી રીતે ફેલાવી દીધા એટલે સારી રીતે ઠંડા થઈ જાય. થોડીવાર પછી પનીર ટિક્કામાં 1 ટેબલસ્પૂન મેયોનીઝ અને 1 ટેબલસ્પૂન ચીઝ સ્પ્રેડ ઉમેરું છું. તમારી પાસે એ ન હોય તો એના બદલે પ્રોસેસ ચીઝનું 1 ક્યુબ લઈને ખમણી લેવું. આમાં અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને અડધી ટીસ્પૂન પિઝા સિઝનિંગ ઉમેરું છું. હવે આ બધું પનીર ટિક્કા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. છેલ્લે ઉપરથી આમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને હલકે હાથે મિક્સ કરી લઈએ. પનીર ટિક્કાનું આ ફિલિંગ એટલું મસ્ત કલરફુલ દેખાય છે, જોઈને આમને આમ ખાવાનું મન થઈ જાય. હવે આ ટાઈમ પર ફિલિંગ એકવાર ટેસ્ટ કરી લઉં છું. બહુ જ ટેસ્ટી ચટાકેદાર આ ફિલિંગ બન્યો. પનીર ટિક્કા સ્લાઇડર બનાવવા માટે મેં અહીં આવા મોટી સાઇઝના લાડી પાઉં લીધા. પાઉંને બરાબર વચ્ચેથી કાપીએ એટલે 1 પાઉંની 2 સ્લાઇસ થશે. અહીં તમારે પાઉંના બદલે બ્રેડની સ્લાઇસ લેવી હોય તો લઈ શકાય. હવે આ દરેક સ્લાઇસ ઉપર કિનારી સુધી બટર લગાવું છું. ત્યાર પછી દરેક સ્લાઇસની ઉપર કોથમીરની લીલી ચટણી લગાવીને એની ઉપર તૈયાર કરેલું પનીર ટિક્કાવાળું ફિલિંગ મૂકું છું. હવે 1 ક્યુબ પ્રોસેસ ચીઝ લીધું એ આમાં ઉપરથી ખમણી લઉં છું. તમારે એના બદલે
મોઝરેલા ચીઝ લેવું હોય તો લઈ શકાય. તૈયાર કરેલા પનીર ટિક્કા સ્લાઇડર ઓવનમાં ગ્રીલ કરી શકાય. હું એને ફ્રાય પેનમાં શેકી લઉં છું. માટે આ ફ્રાય પેન સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી એમાં થોડું બટર લઈને સરખી રીતે ફેલાવી દઈએ. હવે એમાં તૈયાર કરેલા પનીર ટિક્કા સ્લાઇડર શેકવા મૂકું છું. આમાં એકસાથે 4 સ્લાઇડર આવી ગયા, બાકીના 2 પછીથી શેકી લઈશું. કારણ કે જેટલા પનીર ટિક્કા હતા એમાંથી આવા એક સરખા 6 સ્લાઇડર બન્યા. દરેક પાઉંમાં ઉપરથી થોડી ઝીણી કાપેલી કોથમીર નાખું છું. ત્યાર પછી ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીને ફ્રાય પેનને ઢાંકણ લગાવી દઉં છું. થોડીવાર પછી ફ્રાય પેન ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. તમે જોઈ શકો છો આમાં ચીઝ સારી રીતે મેલ્ટ થઈ ગયું. માટે આ પનીર ટિક્કા સ્લાઇડર ફ્રાય પેનમાંથી લઈને એક ડીશમાં રાખું છું. બાકીના તૈયાર કરેલા સ્લાઇડર જ્યારે ખાવા હોય ત્યારે જ શેકી લઈશું. દરેક સ્લાઇડરમાં ઉપરથી પિઝા સિઝનિંગ અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરું છું. ડીશમાં ટોમેટો કેચઅપ વડે આ રીતે લાઇન બનાવી એની ઉપર પનીર ટિક્કા સ્લાઇડર સર્વ કરું છું. એની ઉપર મેયોનીઝ અને ટોમેટો કેચઅપ વડે આ રીતે ડિઝાઇન બનાવું છું એટલે દેખાવમાં એકદમ ક્લાસિક લાગે. ગરમા ગરમ સુપર ટેસ્ટી પનીર ટિક્કા સ્લાઇડર તૈયાર છે. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવો આ નાસ્તો ટેસ્ટમાં બેસ્ટ અને એકવાર ખાઈને મોઢામાં સ્વાદ રહી જાય એવો છે. એકવાર આ રીતે તમે પનીર ટિક્કા સ્લાઇડર બનાવશો તો ઘરમાં બાળકોની સાથે સૌ કોઈ વખાણ કરીને ખાશે. સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવી શકાય એવો આ નાસ્તો છોકરાઓને લંચ બોક્સમાં આપી શકાય અને પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે પણ બનાવી શકાય. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.